શિક્ષણના નામે ક્રૂર મજાક. ઠંડીમાં બાળકો ઠૂંઠવાયા. નદીના ઠંડા પાણીમાંથી પસાર થવા બાળકો મજબૂર. આ તસવીર છે અમીરગઢ તાલુકાના કાકવાડા શાળામાં આવતા વિદ્યાર્થીઓની. કડકડતી ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા બાળકો મજબૂર બન્યા છે. આ સાથે રાજકીય કાવા દાવાઓ અને તંત્રના પોકળ વાદાઓ સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ રામધૂન કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. વિકાસશીલ ગુજરાતની આ તસવીર ઘણું બધું કહી જાય છે. વરસાદના સમયે નદીમાં પાણી આવે એટલે વાલીઓ પોતાના ખભે ઉચકી પોતાના બાળકોને જીવના જોખમે ભણાવવા માટે મજબૂર બનતા હોય છે. જ્યારે શિયાળામાં નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈને બાળકો સ્કૂલે જવા મજબૂર બનતા હોય છે. ત્યારે સવાલ થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત? નેતાઓના જો બાળકો હોય કે પછી અધિકારીઓના હોય તો શું તેમના બાળકો પણ નદીમાંથી આવી જ રીતે પસાર થયા હોય? નદીમાંથી જવાની તકલીફ છે ને ચોમાસામાં જવાની તકલીફ છે ને. અત્યારે કયા ધોરણ ભણો છો? તમારું નામ શું છે? યુગ સુતીજામ ભણું છું. તો નદીમાંથી કેટલા છોકરા જાય? બહુ બધા જાય છે. હા. અને પાણીની તકલીફ પડે છે? હા. ઠંડુ લાગે છે? હા. સરકારને શું કહેવા માંગો છો? કે આ પુલ બનાવી દે. કયા ધોરણ ભણો છો? 8માં. અને નદીમાંથી ઠંડુ લાગે છે? હા, ઠંડુ લાગે. કેટલા બધા છોકરાઓ જાઓ છો? બહુ બધા? હા. અને ક્યાંથી ક્યાં જાઓ છો? અમે નદીમાંથી સ્કૂલ જાય. અને સરકારને શું કહેવા માંગો છો? કે જલ્દી પુલ બની જાય તો અમારે સારું. અને જ્યારે નદીમાં પાણી વધારે તકલીફ લાગે, ડર લાગે છે જવાનો? હા. સરકારને માંગ કરો છો પુલ બને? હા. ઈસવાણી બનાસ નદી પર પ્રથમ વખતે લો લેવલ કોઝવે મંજૂર થયેલો ₹4 કરોડના ખર્ચે. પરંતુ ગામ લોકોની, સ્થાનિકોની 4-5 ગામની એવી રજૂઆત હતી કે અમારે 12માસી રસ્તો જોઈએ. 12માસી રસ્તા માટે અમે મેજર બ્રિજની ત્યાં દરખાસ્ત કરી. તો સરકારશ્રીમાંથી એનું ₹19.5 કરોડ વહીવટી મંજૂરી મળેલી છે. પહેલાં જે કામ હતું એ લોલો કોઝવેનું હતું. હવે જે કામ કરીએ છીએ આપણે 12માસી મેજર બ્રિજ બનાવીએ છીએ. એટલે એના કારણે આખું કામ બદલાઈ ગયું. એના લીધે થાય છે. કેટલા કરોડના ખર્ચે હાલ તો 19.50 કરોડની વહીવટી મંજૂરી મળેલ છે. એના પછી અમે જે ડિટેલ સર્વે કરાવ્યું. ડિટેલ સર્વે કરતો જે પ્રમાણે જરૂરિયાત હતી એ પ્રમાણે એના ડ્રોઈંગ બનાવ્યા. કાકવાડા ગામના આગેવાનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. અત્યારે ગુજરાત તકની ટીમ કાકવાડા ગામ ખાતે પહોંચી છે. તમારી સમસ્યા શું છે અને અત્યારે તમે શું કહેવા માંગો છો? સમસ્યા તો એ છે, બધાને ખબર છે, 3 વર્ષથી તમામ વસ્તુ આ કાકવાડા ગામના જે નદીની સમસ્યા છે બ્રિજ બનાવવાની, એ મીડિયા ઉજાગર કરતું જ હોય છે. અમારી સમસ્યા એ છે કે આનું તાત્કાલિક ધોરણે કામકાજ કરવામાં આવે, બ્રિજ બનાવવામાં આવે. અને આગળ જે જૂઠા ખોટા ખાતમુહૂર્ત આજ નથી બેસીને કર્યા હતા અને ગામ લોકો જે ખર્ચા કર્યા, ઘોડીઓ લાવી હતી, ખાતમુહૂર્ત કર્યા, ઘોડીઓ લાવી હતી, ઘોડી પર બેસાડ્યા હતા, એના વરકુડા કર્યા, એ પણ ગામ લોકોને આજે ખર્ચો માથે પડ્યો છે. અને એ જિલ્લા અધ્યક્ષ ભાજપના હોય અને મુહૂર્ત કરી ગયેલા. ત્યારબાદ એના કાર્યકર્તાએ પણ મુહૂર્ત કરેલું સાથે હતા. ત્યારબાદ એ કાકવાડા સહિત અને 5 થી 6 ગામના લોકોએ એમનો આભાર માન્યો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો આભાર બ્રિજનું કામકાજનું ખાતમુહૂર્ત કરવા માટે. પરંતુ જેવી લોકોની 2022ના વિધાનસભામાં હાર થાય છે ત્યારથી લોકો આજ સુધી કોઈ કામકાજ કરવા કે પૂછવા પણ આવ્યા. તાત્કાલિક ધોરણે બ્રિજનું કામકાજ કરવામાં આવે જેથી કરીને અમારી સમસ્યા છે તેનું નિરાકરણ હલ આવે. અને અહીં ઘણા બાળકો છે જે ભણવામાં જવા માટે તકલીફ પડતી હોય છે. વરસાદનું જ્યારે પૂર આવે છે ત્યારે નદી ક્રોસ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા પડતા હોય છે. જ્યારે વધારે પૂર આવે તો ડાબીલાથી સરળ કરીને આપવું પડે છે. અને એનો જે સમયાંતર છે ને એ લગભગ 25 કિલોમીટરથી વધારે અહીંયા નદીને ક્રોસ કરવું પડે છે. પણ જો સીધું અહીંયાથી અવાય તો એ 1.5 કિલોમીટર અંદર પૂરું થતું હોય છે. તાત્કાલિક બ્રિજનું કામકાજ કરવામાં આવતીકાલે અમે સૌ ગામ લોકોને વિદ્યાર્થીઓ સહિત કલેક્ટર ઓફિસ જવાના છીએ. ત્યાં ધરણા કાર્યક્રમ પણ કરવાના છીએ અને આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપવાના છે. આપણી સાથે બીજા પણ આગેવાન જોડાયા છે. તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ગુજરાતની વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખ ઊભી થતી હોય છે, તથા શું કહેવા માંગો છો? અમારે એક જ માંગ છે કે નદી પર પુલ બનાવવામાં આવે. આપણી સાથે બીજા પણ એક આગેવાન જોડાયા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તમારી મુખ્ય સમસ્યા શું છે અને શું કહેવા માંગો છો? અમારી સાહેબ સમસ્યા એ જ છે કે આ નદીમાં પુલ બની જાય તો બાળકોને ભણવામાં બી સરળતા મળે અને અમારા ખેડૂતોને અહીંયા જમીન ઉપર જવા આવવા માટે બી સરસ થઈ જાય. અને સિવાય મતલબ શું કે પાણી આવે તો 4 મહિના લોકોને બહુ જ મોટી તકલીફ પડે છે. બાળકોને પણ બહુ મોટી તકલીફ પડે છે. ભણવામાં પણ બાળકો ભણવા જ નહીં જઈ શકતા. કે પછી શિયાળાનો ચોમાસામાં તો તમે જોઈ શકો ને શિયાળામાં 8 મહિના તો બહુ તકલીફ જ છે.
તો આપ જોઈ શકો છો કે શિયાળા અને ચોમાસાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે અને તમારા દીકરાઓ જ્યારે અહીંયા નદી પાસ કરીને આવતા હોય છે તો તમે એ બાબતને લઈને સરકારને શું કડક મેસેજ આપવા માંગો છો? ચૂંટણીનો શું કરશો આવનારી ચૂંટણીમાં? આવતી ચૂંટણી બહિષ્કાર કરવાનો વિચાર છે અમારે, અને આ બધું પુલ ના બને તો બહિષ્કાર કરવાનો વિચાર છે અમારે. અને છોકરાને આવવા જવાની તકલીફ વધારે થાય છે, અને બીજું દૂધ ભરાવા આવે છે એના માટે માથા ઉપર બંને ઉપાડીને ચોમાસામાં આવવું પડે. એ ખૂબ તકલીફ છે દૂધ માટે, પશુપાલકો માટે. પછી એટલું જ મારે કહેવાનું છે. દાંતા તાલુકાના બોરડિયાલા ગામમાં પણ આ જ સમસ્યા છે અને અમીરગઢ તાલુકાના જે કાકવાડા ગામમાં છે તેમાં પણ આ સમસ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમે હવે આવનારી રણનીતિ શું કરશો? અને અત્યારે તમે બધા ભેગા થયા છો અને શું રણનીતિ બનાવી રહ્યા છો? અમારી અંદર કૂવામાંથી જવા માટે, છોકરાઓને ભણવા માટે, અમારે કોઈ બીમાર પડી જાય તો અમારા માટે કોઈ સાધન મળતું નથી, અને બનાસ નદીમાં બહુ મોટી તકલીફ પડે છે. તો તાત્કાલિક અમારો બ્રિજ બનવા એમને વિનંતી છે કે તાત્કાલિક ભાઈ જનતા પાર્ટી કે ભારત કોઈ કોંગ્રેસ પાર્ટી કોઈ બી અમારો બ્રિજ બનવો હોય, પણ અમારો કોઈ બનતો નથી. આ 3 વર્ષથી મુહૂર્ત કરીને જાય, ઝંડા ઊભા કરીને જાય છે, પણ અમારું કોઈ કામ કરતું નથી આ સરકાર. 2022ની અંદર પણ આનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યું હતું. હજી સુધી 2025 પૂર્ણ થવા આવ્યો છે, 26 ચાલુ થઈ ગયો છે. હવે શું કહેવા માંગો છો? અને સાહેબ હું એમ કહેવા માગું છું કે 2023માં ખાતમુહૂર્ત કરીને ગયા 4 વખત, મોટી પાઘડીઓ બોધીને ગયા, પેડા ખાઈને ગયા, ખાતમુહૂર્ત 4 વખત મંડપ બોધીને કર્યું, ઢોલ નગારા વગાડ્યા. ગામવાળા ખૂબ આભાર માન્યો, પણ આ જ દાડા સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે નેતો ધારાસભ્ય એકે ફરતો નથી. અમને નદી પારનો વિસ્તાર રહે, કાકવાડામાં 2 ભાગ છે, જે પશુ ધારકોની અને નાના બચ્ચોની નદીનું પાણી આવે છે પ્રવાહમાં, બચ્ચે તણાઈ જવામાં મને ખૂબ જ ડર લાગે છે. અને મુશ્કેલથી એમના વાલીઓ ગભે બેસાડી નદી પાર કરાવે છે. ફરીને આવું તો 15 કિલોમીટર ફરીને આવવું જોઈએ. વરસાદનું પાણી પડે છે, અંદર ઉપરથી પ્રવાહ આવે, બચ્ચો તણાઈ જાય, એ મને ખૂબ જ તકલીફ પડે છે. સરકાર શ્રીની વિનંતી કરીએ વારંવાર, પણ સરકાર શ્રી આ કોણ બહેરા છે અને આ સરકાર વાપરતી નથી. અમે કાલે સવારે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું. ધરણા કરી કલેક્ટર ઓફિસમાં શું આદેશ આપે છે, ત્યાં કે હું વોટનો બહિષ્કાર કરાવીશ, ત્યાં કે આંદોલન છેડીશ. આપ જોઈ શકો છો કે સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ છે, ભારે નારાજગી છે. મોટી સંખ્યાની અંદર ગ્રામજનો અત્યારે નદીની કાંઠે એકઠા થયા છે. રામધૂન પણ તમને બોલાવી હતી અને તેમની મુખ્ય માંગ એ છે કે આવનારા સમયની અંદર જે પણ ચૂંટણી થશે એ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. અને આ લોકો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા એકઠા થયા છે અને તેમની મુખ્ય માંગ એક જ છે કે જલ્દી જે કાકવાડા જે પુલ છે તે પુલ બનાવવામાં આવે. અમીરગઢ તાલુકાનું જે આ કાકવાડા ગામ છે ત્યાં જે સમસ્યા છે, દાંતા તાલુકાનું જે બોરડિયાલા ગામ છે ત્યાં પણ આ સમસ્યા છે, પણ તંત્ર તરફથી હજુ સુધી આ પુલ બનાવવામાં આવ્યો નથી અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.